અમદાવાદમાં અવારનવાર માદક દ્રવ્યો પકડાતા હોય છે, ત્યારે એકવાર ફરી અમદાવાદમાંથી ગાંજો પકડાયો છે. ગાંજો કુલ 22.929 કિલોગ્રામ છે, જેની કુલ કિંમત ₹2,29,290 છે. તે બાતમીના આધારે પોલીસે પકડી પાડ્યો છે. ત્યારે આરોપીનું નામ શાહરૂખ ખાન અકબર ખાન પઠાણ છે. ત્યારે આ બાબતે ઈસમ વિરુદ્ધ માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસે ઈસમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી તેમજ ઉપલી અધિકારીઓને વારંવાર સૂચના મળતી હોય કે અમદાવાદ શહેર વિસ્તાર અને પીએસટીઓ પોતપોતાના પોલીસ સ્ટેશન વાઇઝ માદક દ્રવ્યો ગાંજો, ચરસ અને હસીસના મેક્સિમમ એનડીપીએસને લગતા કેસો, કપ સિરપના લગતા કેસો શોધી કાઢી અને આવી પ્રવૃત્તિ બંધ થાય તે માટે સતત તેઓની સૂચના મળતા ઝોન 2 ખાતેથી ડીસીપી સાહેબની સૂચના અને લોકલ ડિવિઝનની સૂચના સતત પ્રયત્ન થતા, જેમાં અગાઉ પણ કારંજ પોલીસ સ્ટેશન અને એલસીબી ઝોન 2 દ્વારા કેસ કરેલ. ત્યારબાદ માધુપુરા પીઆઈ ઘાસુરા સાહેબનાઓને એક બાતમી હકીકત મળેલ ગઈકાલે કે શાહરૂખ અકબર પઠાણ કે જે દરિયાખાન ઘુમ્મટ પાસે કાચા છાપરામાં રહે છે અને અગાઉ એનડીપીએસની પ્રવૃત્તિમાં સંડોવાયેલો હતો અને અગાઉ સાઉથ ગુજરાતની અંદર જે મુદ્દામાલ મળેલો તેમાં એનું ભૂતકાળમાં પણ નામ ખુલેલું અને જેલવાસો ભોગવીને આવ્યો છે. તે પોતાના ઘરે બહારથી ગાંજાનો મોટા પ્રમાણમાં જથ્થો લાવી અને વેચાણ કરતો હોવાની હકીકત મળેલ, જે આધારે તેઓ કેટલાક સમયથી વોચમાં હતા. ગઈકાલે બપોર બાદ તેઓની બાતમી જે હકીકત મળેલી તેની સત્યતાની ખાતરી કરતાં સત્યતા જણાવેલ કે આ પોતાની વ્હીકલ પોતાની પાસેના કબજાની મારુતિ કાર કે જેનો નંબર GJ01KY 7922 સ્વિફ્ટ કાર છે, જેની અંદર ગાંજાનો જથ્થો લઈને આવ્યો છે અને પોતાના ઘરે લાવી અને એનો નિકાલ કરે તેવી શક્યતા હોય, જેથી તાત્કાલિક ઉપલી અધિકારીઓની પરમિશન અને માર્ગદર્શન આધારે સદર જગ્યા ઉપર રેડ કરતા પોતે દરિયાખાન ઘુમ્મટમાં તેના ઘરની બહારની સાઈડમાં પાર્કિંગવાળી જગ્યામાં ગાડીની સાથે રેડ હેન્ડેડ પોલીસ રેડ દરમિયાન પકડી આવેલ છે. જેમાં તપાસ દરમિયાન તેની સ્વિફ્ટ ગાડીની અંદરથી આશરે 22.929 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે, જેની કિંમત 2,29,290 છે. તેમજ ગાડી સહિત તેમાં મોબાઈલ અને તમામ વસ્તુ સહિત 5,34,890 મુદ્દામાં ગુનાના કામે કબજે કરવામાં આવેલ છે અને વિધિવત રીતે તેના વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ મુજબ ગઈકાલે સાંજે ગુનો દાખલ થયો છે. જ્યાં સુધી પ્રાથમિક પૂછપરછ થઈ ત્યાં સુધી એવું આરોપી પોતે જણાવે છે કે જફાર કરીને શાહ આલમનો એક વ્યક્તિ છે કે જેની પાસેથી આ ગાંજો લાવી અને પોતાના ઘરે એમાંથી મિની પાઉચ જરૂરિયાત મુજબના કરી અને જરૂરિયાત મુજબ પોતે વેચાણ કરતો હોવાનું અને ભવિષ્યમાં પણ મતલબ ભૂતકાળમાં જે આ કરેલું છે એ જ મુજબ આ વખતે પણ આ ગાંજાનો નિકાલ પોતે પોતાની રીતે નાની મોટી અલગ અલગ ક્વોન્ટિટીમાં જરૂરિયાત મુજબ વેચવાનું હતું. વધુ પૂછપરછ અને તપાસ થાય પછી આપણને ખ્યાલ આવશે. અમારી પ્રાઇમરી જ્યાં સુધી અમે પૂછપરછ કરી છે ત્યાં સુધી 2021ની સાલમાં કોઈ વલસાડની અંદર ગાંજાનો કોઈ કેસ થયેલો હતો, આશરે 283-84 કિલો જેવું, જેની અંદર પણ આ વ્યક્તિનું નામ ખુલેલું હતું અને જે નવસારી ખાતે જેલમાં રહેલા હતો, જે જાન્યુઆરી 2022 બાદ કંઈક છૂટેલ છે. ત્યારબાદ આ ગાંજાના અથવા માદક પદાર્થના ધંધામાં કેટલા સમયથી છે, અગાઉ ક્યાંય પકડાયો છે કે નહીં, આ બાબતની તપાસ હજી ચાલુ છે. હજી પૂછપરછ પૂરી થાય પછી અમે આગળ આપને હકીકત જણાવી શકીએ.